હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ માય બ્લોગ. તો જુઓ, આજે હું છે ને તમને માખિયાળામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અમારા ગામમાં, એટલે કે જુનાગઢ તાલુકાના માખિયાળા ગામમાં, તો હું તમને ત્યાંની ઝલક બતાવું છું અને ગામ લોકોનો ઉત્સાહ બતાવું છું. અને ખૂબ જ સરસ મજાની એ લોકો તૈયારી કરી રહ્યા છે, બધા પોતપોતાની રીતે સાથ સહકાર આપીને. અને આ મંદિર ગામ લોકોના સાથ સહકારથી બનેલું છે. અમારા ગામમાં રહેતા હોય, ન રહેતા હોય અને બહાર હોય અને તો એના સહકારથી. અને જુઓ, અહીંયા હું આજે અમે કીડિયારું ને પૂરવા માટે લાડવાને બનાવી છીએ. તો હું અહીંયા જે ચાચડિયા સમાજ છે ત્યાં મંદિર છે પીર દાદાનું, તો ત્યાં આવી ગઈ છું. અને જુઓ, અહીંયા ભાઈઓ લોટ મંડી ગયા છે, કટા આખા 50 કિલોના કટાનો એકવારમાં, અને તેલના ડબ્બા ઠલવે છે અને લોટ બાંધશે. સૌ પોતપોતાની રીતે કામ કરશે. છોકરાઓ પણ એટલા ઉત્સાહથી, ભાઈઓ પણ એટલા ઉત્સાહથી. પછી અમારા સત્સંગના બહેનો પણ બીજે દિવસે આવ્યા હતા. અને 4 દિવસ, કુલ 4 દિવસ થયા લાડવામાં. હજી એટલે 3 દિવસ થયા છે હું આજે વિડીયો મૂકું ત્યારે, અને 1 દિવસ હજી બાકી છે. અને જુઓ, હવે પાણી નાખી અને લોટ બાંધે છે. અને આ બાજુ જુઓ, એક બકડિયામાં 2 ડબ્બા ગોળની પાઈ લે છે. એટલા તો મોટા બકડિયા છે અને ખૂબ મોટા મોટા ટોપ છે. અને જુઓ, સરસ મજાની બધા તૈયારી કરી રહ્યા છે અને ગોળની પાઈ લઈ રહ્યા છે. અને આ જે છે લાડવા એ ગાયુંને અને કૂતરાને. અને એ અમારા ગામમાં કાનગોપીનો પ્રોગ્રામ છે, તો તમે કાનગોપી જોવા પણ આવજો. અને સત્સંગ છે બાયુનો, એટલે કે 27, 28 અને 29 3 દિવસ છે. એમાં 27 તારીખે રથયાત્રા છે બપોરે 1 વાગે. અને પ્રભુ બધેને રથયાત્રામાં રથમાં લઈ અને પૂરા ગામમાં રવેડી કાઢશે. અને જુઓ, આ ગોળના ડબ્બા તોડે છે ને. અને 27 સાંજે બહેનોનો સત્સંગ છે, 28 કાનગોપી છે, 29 તારીખે મહાપ્રસાદનું આયોજન પણ છે. અને જુઓ, આ બધા પોતપોતાની રીતે બધું કરાવે. અને હવે લોટ બંધાઈ ગયો છે. ત્યાર પછી મશીનમાં ડાયરેક્ટ આપણે મુઠિયા નહીં વારે અને ડાયરેક્ટ પીલશે મશીનમાં. નાના નાના એકદમ વાયરા હોય એટલે, જેથી કરીને થઈ જાય. અને જો ગોળના ડબ્બા પણ આખા ગોળ ડબ્બા તોડી નાખે, કારણ કે આમાં એક સામટું ઘણું હોય તો આપણે ચમચે ગોળ કાઢવાનો ન પોસાય. અને જુઓ, આવો એકદમ નાના નાના જો આવી જ રીતના લઈ અને પછી એને તળી નાખે છે. અને જુઓ, હું તમને બતાવું, આ જો મશીન ચાલુ હતું અને આટલો મોટો ટોપ છે, કેટલો 2-3 છોકરા, એટલે કે 4-5 છોકરા અંદર બેસી જાય એટલો મોટો ટોપ છે પલાઠી વાળીને. એટલો ટોપનું તો ચૂરમું બનાવેલું છે. એમાં હવે જુઓ, તમે જોઈ શકો છો 2 ડબ્બા ગોળની ઓલી નાખી છે પાઈ. આમાં હસબન્ડ છે. અને હમણાં બહેનો આવી જાય ને એટલી વારમાં ત્યાં પછી બહેનો મળશે લાડવા વાળવાનું. જુઓ, એકદમ ગોળ ઓગળી ગયો છે. અને છોકરાઓ નાના હોય ને, મોટાનામાં તો ઉત્સાહ છે જ બધાના, પણ નાના નાના છોકરા હોય ને એ પણ જો આ ભણતા હોય ને, સવારમાં વહેલું ભણવા જવાનું હોય તોય રાતે 1 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી એ છોકરાઓ પણ અહીંયા હાજરી આપી અને સેવા આપે છે. અને એમના મા બાપ પણ હોય. જુઓ છે ને. અને જો બહેનોનું જે કામ બાકી છે, એટલે થોડાક બહેનો આવી ગયા છે એમ તો. અને જુઓ, આ રીતે કમડળ આપણે કહીને. અને તમારી બાજુ આને શું કહે? અમારે આ બાજુ કમડળ કહે ચા.
આપણે જે પહેલાં લગ્નમાં દાળ લેવાની ને શાક લેવાનું લઈને પીરસતા ને એ જુઓ એકદમ એટલો ભરેલો છે. આ બાજુ ચૂરમું થઈ ગયું છે, પેલી બાજુ તળાઈ છે અને મશીન પણ મૂકી દીધેલું છે. જુઓ બધું કામ એકારે, કારણ કે આગલા દિવસે ચૂરમું કરેલું હતું એની પાઈ લઈ લીધી છે. એના લાડવા વરસે તો બીજું ચૂરમું થઈ જશે. અને જો આ બાજુ ભાઈઓ થોડાક મુઠિયા પી લેશે. સૌ લોકો પોતપોતાનું કામ લઈ લીધેલું જ હોય છે, કોઈ એમ નહીં કે ફ્રી બેઠું. સૌ પોતપોતાની રીતે, નાના છોકરા હોય તો એ પોતપોતાની રીતે કરે છે બધું. અને ગામમાં જ્યારે આવું કાર્ય થતું હોય, કહેવાય ને કે સેવાનું કામ હોય એમાં બધાય ઊભા જ હોય. તો દરેક ખડે પૈગે ઊભા રહીએ છે. જુઓ એકદમ ગરમ હોય તો ચોંટી જાય. અને તમે જોઈ શકો છો એટલો મોટો ટોપ છે કે કેટલા જણા ઉપાડે ત્યારે તો ઉપડે. અને હવે બહેનોને લાડવા વારવા બોલાવી લીધા છે અને બહેનો આવી ગયા છે લાડવા વારવા. અને જો આ ચોકી ભરી ભરીને આપે છે બધાય. અને બહેનો લાડવા વારી દેશે અને એકદમ સરસ મજાના મોટા મોટા લાડવા વારે છે. જો આ ચોકા ઉપર ચોકા અમારા ભરતભાઈ લઈને આવે છે. અને કહેવાય ને હામટા હોય ને એટલે હોય એટલા ઘટે એમ. આ જેટલા લાડવા વારે એમાં બધાયના ઘટે જ ચોકઠા. જો મેં વિડીયો થોડો ફાસ્ટમાં રાખ્યો છે, કારણ કે નહીંતર ખૂબ થોડો લાંબો થઈ જતો હતો એટલા માટે. જો આ છોકરાઓની મહેનત એટલી છે ને. જો વિડીયો ઉતારવા પાછું નાખી દીધું, પાછું ભરાય ને આટલા જઈ. છોકરાઓને તો બહુ જ હરખ છે. અને આ બાજુ બહેનો પણ જો મંડી ગયા છે લાડવા વારવા બધા. અને જો આ બીજા જે ટોપ હોય એમાં તૈયારી થવા માંડી છે બીજા લાડવાની પાઈ નાખવા માટે. અને પછી મને થયું હવે મારો વિડીયો લઈ લઉં, કારણ કે હાવ ઉતાર્યા જ કરીશ તો હું તો આવવાનું ન હોય. એટલા માટે પછી મેં પણ શૂટિંગ માટે થોડુંક ભરી લીધું. અને જુઓ તમે આ બાજુ છોકરાઓ પણ લાડવા ગોઠવવા માંડી ગયા છે. અને આવા તો 4-5 થર કર્યા છે. જુઓ અને પછી જુઓ આ છોકરા છેલ્લે ચોકીઓ રાખી અને બબે, કારણ કે ચોકઠા પણ ખૂબ મોટા હોય તો એકથી ન લેવાય. અને બધા સરસ મજાનું કામ કરે છે. તો મિત્રો તમે આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને બધાનો ઉત્સાહ જળવાઈ રહે. થેન્ક યુ ફ્રેન્ડ.